મેઘાણીનગર પ્લેન ક્રેશમાં અતુલ્યમ હોસ્ટેલના ડોક્ટરોના બચાવના દ્રશ્યો થયા વાયરલ. મેઘાણીનગર પ્લેન ક્રેશમાં અતુલ્યમ હોસ્ટેલના ડોક્ટરોના બચાવના દ્રશ્યો થયા વાયરલ. 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 જે અમદાવાદથી લંડન જવા માટે નીકળી હતી તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો હતા. પ્લેન ક્રેશ થયા બાદ જે સ્થળે વિમાન પડ્યું ત્યાં નજીકના અતુલ્યમ હોસ્ટેલમાં રહેલા ડોક્ટરોનો બચાવના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલોમાં વાયરલ થયા છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે અતુલ્યમ હોસ્ટેલના એક ભાગમાં આગ લાગેલી છે. બીજી બાજુ એક યુવતી તથા બે યુવાન હોસ્ટેલના રૂમની બારીમાં ઊભા છે. એ દરમિયાન એક યુવતી બારીની રેલિંગ પકડી ધીરે ધીરે નીચે ઉતરે છે અને બીજા રૂમની બારીની જાળી પકડી પોતાને બચાવે છે. એક યુવક બારીની રેલિંગ સાથે ચાદર બાંધી નીચે ઉતરે છે જ્યારે બીજો યુવક રૂમની અંદર પાછો જાય છે. આ દ્રશ્યો જોઈ લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 ડોક્ટરોના મોત થયા છે. પ્લેન ક્રેશ થતા સમયે 5 ડોક્ટરો અતુલ્યમ હોસ્ટેલમાં હાજર હતા જેમણે પોતાના જીવ બચાવવા માટે હિંમત અને ચતુરાઈ બતાવી હતી. બચાવ કાર્ય દરમિયાન ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં શોક અને ચિંતાનો માહોલ છે. મૃતકના પરિવારજનોને તેમના સ્મૃતિ ચિહ્નો અને કિંમતી વસ્તુઓ પરત આપવામાં આવી છે. તંત્ર દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.